દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું। કલ્યાણપુરના પાનેલી, ગાંગલી, ચાલસલાણા, દેવળિયા સહિતના ગામડાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે। તો પાનેલી, ગાંગલી, ચાસલાણામાં મેઘો મંડરાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે। તો આ તરફ કચ્છ જિલ્લામાં વરસાદ વરસ્યો છે। કચ્છના ભુજ, માંડવી, નખત્રાણા અને રાપર તેમજ અબડાસા, ભચાઉ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તો રાપર, અબડાસા, ભુજ, માંડવી, નખત્રાણામાં સતત બીજા દિવસે મેઘો મંડરાયો છે અને નદીમાં નવા નીર આવ્યા છે। ભુજ, માંડવી, નખત્રાણામાં મેઘો મંડરાયો છે। સતત બીજા દિવસે પણ આજે વરસાદી માહોલ સમગ્ર કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો સતત બીજા દિવસે પણ કચ્છમાં વરસાદી માહોલ સર્જાઈ ગયો છે। ધરતીપુત્રો પણ વાવણી લાયક વરસાદના કારણે ખુશખુશાલ બન્યા છે।